સુરત શહેરના છેવાડે આવેલી ઉન વિસ્તારમાં લીવ એન્ડ લાયસન્સથી ચાલતી હોસ્પિટલનો કરાર સમાપ્ત થયા બાદ પણ ખાલી નહીં કરાતા સંચાલક ઇકબાલ કોર્ટમાં જતા કોર્ટે મનાઈ હુકમની દાદ નહીં આપતા બિન્નાયોલા ઇકબાલ દ્વારા જમીન માલિક પર હુમલો કરવામાં આવ્યો હતો। સુરતના ઉન પાટિયા વિસ્તારમાં ચાચા સ્કૂલની બાજુમાં ચાલતી હોસ્પિટલના 11 મહિનાનો લીવ એન્ડ લાયસન્સ વર્ષ 2023માં પૂરું થયા બાદ જમીનના મૂળ માલિકે ખાલી કરવાની નોટિસ મોકલી હતી, પરંતુ હોસ્પિટલના મુખ્ય સંચાલક ઇકબાલ બાબુસિંહ દ્વારા નોટિસનો કોઈ પણ પ્રકારનો જવાબ નહીં આપી હોસ્પિટલ કાર્યરત ચાલુ રાખી હતી। કબજેદાર ઇકબાલ બાબુસિંહે પોતાનો બદ ઇરાદો પાર પાડવા માટે કોર્ટના શરણે ગયા હતા। ત્યાં કોર્ટે પણ પોતાની માલિકીની જગ્યા ન હોય તેની અરજીની મનાઈ હુકમ રદ કરવામાં આવ્યો હતો। હુકમ થયા પછી જમીનના મૂળ માલિક ઇકબાલને પોતાની જગ્યા ખાલી કરવાનું કહેતા ઇકબાલ છંછેડાઈ ગયો હતો અને મૂળ માલિક અને તેના સગાવાળાઓને મારવાનું શરૂ કર્યું હતું। જમીનનો માલિક પોતાની જાન બચાવીને ત્યાંથી ભાગ્યો હતો। પોતાની માલિકીની જગ્યા હોવા છતાં ઇકબાલ દ્વારા પોતાની જગ્યા પર કબજો કરવાની નિયતે બધા ખેલ કરાઈ રહ્યા છે એવી ફરિયાદીએ રજૂઆત કરવામાં આવી હતી। વધુ તપાસ ભેસ્તાન પોલીસ કરી રહી છે। મારું નામ નાઝિમુદ્દીન શાહબુદ્દીન શેખ છે। શું બનાવ હતો ને શું હકીકત છે? હકીકતમાં એવી છે સાહેબ કે મારી સિટી સર્વે નંબર 777-78 માલિકીની અમારી માલિકીની જગ્યા છે, જેમાં 1, 2, 3, 4 દુકાન નંબર આવેલી છે, જે અમે ઇકબાલ બાબુસિંહ બનખાનને આપેલી હતી 11 મહિનાના લીવ ઇન લાયસન્સથી। એ 11 મહિનાનો લીવ ઇન લાયસન્સથી 31/8/2023ના પૂરો થઈ ગયો છે। અમે 1 મહિના અગાઉ જ એને નોટિસ લેખિતમાં આપી દીધેલી કે આ મિલકત અમારે ખાલી કરાવવી છે અને આપનો કરાર પૂરો થઈ રહેલો છે, અમને કબજો પરત આપો। એ કબજો કરાર પૂરા થતાં પછી બી ઇકબાલ બાબુસિંહ બનખાને અમને કબજો નહીં આપ્યો અને આજ દિન સુધી નહીં આપ્યો। અમે વારંવાર રજૂઆત બી કરી અને અમે લેખિતમાં બી એમને નોટિસો આપી છે। કોર્ટમાં એણે મનાઈ માંગ્યો હતો, એ બી નહીં મળ્યો એને, અને એમને કોર્ટનો ઓર્ડર બી અમને મળી ગયો છે અને બધું ક્લિયર થઈ ગયું છે। એ પછી બી અમને કોર્ટમાં અમને કબજો નથી આપી રહેલો અને હવે જ્યારે કાલે જઈને અમારા પપ્પા અને ભાઈ એમને રજૂઆત કરી, એ પહેલાં બી 2-3 વખત રજૂઆત થઈ ચૂકી છે, ત્યારે આવું નહીં થયેલું। કાલા એકદમ ગયા, રજૂઆત કરી, એકદમ ઉશ્કેરાઈ ગયો અને બીજા એના 6-7 માણસો 8 માણસો ત્યાં બેસે જ છે ઓલરેડી, એ લોકો બેસી રહી છે। એ લોકો આ જે ઇકબાલ બાબુસિંહ બનખાન છે એ આવા લોકોને, આવા તત્વોને બેસાડીને જ મૂકે છે ઓલરેડી બધી જગ્યા ઉપર। અને જેવી રીતે કાલે ભાઈ અને પપ્પા ગયા, એ લોકો એકદમ ઉશ્કેરાઈ ગયા અને ઊભા થઈને ઠાઠો પકડી લીધો અને 2-3 લાફા પહેલાં માર્યા અને ડૉક્ટર ઇકબાલ બાબુસિંહ બનખાને પોતે એના કાઉન્ટરના બાજુમાંથી ભાઈના કહેવા મુજબ અંદરથી તલવાર કાઢી। ભાઈ એકદમ ગભરાઈ ગયો, ભાગ્યો, પાછો એને પકડ્યો અને દબોચી લીધો। આ બધું સાંભળી અમારા ફૈયાઝભાઈ છે, બાજુ અમારા કાકાના છોકરા છે, એ ત્યાં બાજુમાં જ રહે છે, પપ્પા બહાર ભાગી ગયા। એ જોઈને ભાગ્યો, દોડ્યો, એના ઉપર હુમલો થયો। એ ભાગીને દાદર ચડી ગયો ઉપર અને એના ઉપર ત્યાં જઈને હુમલો થયો। એ ત્યાં બેહોશ પડી ગયો। એને 2 કલાક પછી અમે નીચેથી ઉતાર્યો। અમને ખબર નહીં હતી કે ઉપર આ માણસને વાગી ગયો છે અને બહાર ભાગી ગયો ભાઈ, એમને બી ગુપત માર મારી અને આ બધું થયું છે। અને ડૉક્ટરે આ બધું જોઈને કે આ કેમેરામાં બધું રેકોર્ડ થઈ રહેલું છે, બાદમાં એને ધ્યાન આવ્યું, એણે પોતાના માણસો પાસે આ બધું કેમેરા, DVR અને જે રેકોર્ડિંગ જેમાં રહી છે એ બધું હાર્ડ ડિસ્ક વગેરે એમાં તોડીને બધું એના માણસો પાસેથી રવાના કરાવી દીધું અને અમારી પોતી માલિકીની જગ્યામાં એનું ફર્નિચર જે નોર્મલ હશે એ તો તોડ્યું, લાઇટ પંખા બી તોડી નાખ્યા અને અમારા ફર્નિચરમાં બી એણે નુકસાન કર્યું અને તોડીને સામે અમારા ઉપર એક્સેપો કરી રહેલો છે અને અમને ફસાવવા માગે છે। અમે એક નોર્મલ માણસો છે અને આ વસ્તુમાં માનતા નથી। અમે કોર્ટમાં ચાલે છે અને કોર્ટને માન્ય આપીએ છીએ। અમે આટલા ટાઈમથી અમે ચાલી જ રહેલા છે। આજ દિવસ સુધી અમે કોઈ જબરજસ્તી કબજો પડાવવા માંગ્યો નથી, જબરજસ્તી કબજો માંગ્યો નથી। રજૂઆતો કરી છે, લેખિતમાં, મૌખિકમાં બધી કરી છે, પણ એમણે આ બધું માણસોથી કરાવ્યું છે, જાતે રહીને કરાવ્યું છે અને જાતે ચાલીને આ બધું કરીને જાતે ચાલીને અમારા સામે પોતાની ગાડીમાં બેસીને ત્યાંથી એ ફરાર થયો છે અને જઈને અમુક કોઈ નેત્રી કે મેત્રી કોઈ હોસ્પિટલ છે ત્યાં જઈને એણે એડમિશન લીધું અને અમને ખબર પડી વિડીયોના મારફતે કે આજે એ અમારા ઉપર આક્ષેપો કરી રહેલો છે કે આ લોકોએ અમને માર્યા છે, બરાબર છે। એ તદ્દન ખોટા આક્ષેપો છે અને એ ડૉક્ટરનું કામ જ એ છે। એ પહેલાં અગાઉ બી એમના ઉપર કેસો બની ચૂક્યા છે, છેડતીના કેસો બની ચૂક્યા છે, એ અગાઉ બી બીજા 2-3 કેસો બની ચૂક્યા છે। એટલે એમનું આ કામ જ છે, મતલબ છેડતી કરે છે કે બધું
બીજા બધો કેસો ઓલરેડી છે, તમે પાછળ જઈને જોઈ શકો છો પાછળના રેકોર્ડમાં. એટલે કહેવાનો મતલબ શું છે કે આ ખોટા આક્ષેપો કરી રહેલો છે, અમને ફસાવવા માંગે છે, અમને ભેરવવા માંગે છે. અમારી માલિકીની જગ્યા છે, આજ સુધી અમે કોઈ ખોટું વસ્તુ કરી નથી. અમે કોર્ટને માનવા તૈયાર છે અને કોર્ટના ઓર્ડર પ્રમાણે અમે ચાલવા તૈયાર છે બધી જ રીતે.